ગુજરાતનો વાત ન્યૂઝ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઓલિયાંબા જૂથ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પાદરવાડ ગામની સીમમાં યુવાનની લાશ મળી આવી। છોટાઉદેપુર તાલુકાના ઓલિયાંબા ગ્રામ પંચાયતની હદમાં આવેલ પાદરવાડ ગામની સીમમાં નાયકા રમેશભાઈ મગનભાઈ યુવાનની લાશ હોવાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી મળનાર યુવાન નાયકા રમેશભાઈ મગનભાઈ હોવાનું જાણવા મળેલ છે। આ બનાવ કેવી રીતે બન્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવેલ છે। મારું નામ કિશોરભાઈ મંજીભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય। આજરોજ મારા ઓલિયાંબા ગામની અંદર નાયકા મગનભાઈ લાલિયાભાઈનો સુપુત્ર રમેશભાઈ નાયકા છેલ્લા સોમવાર તારીખ 6/2/2024ના રોજ ગુમ થયેલ હતો। એની તપાસ કરતા આજરોજ આ વિસ્તારના એક નાગરિકે મને કીધું કે આ કોતરની અંદર એક લાશ અજાણ્યા માણસની પડેલી છે। તો તપાસ કરતા લોકોએ તપાસ કરતા થોડું અંદાજ આવ્યો કે આ છોકરો ઓળિયાંબાનો છે। તો ઓળિયાંબાનો નાયકા મગનભાઈ લાલિયાભાઈનો છે અને હું તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ હાલ ઘટના સ્થળે આવેલ છે। એને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર લઈ જવાના છે। એની તૈયારી ચાલુ છે।